તો કેમ છો મારા કલેજાઓ? તો હું છું તમારો પ્રિય મિત્ર સંતોષ યાદવ. તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હું એવી આશા રાખું છું કે તમે બધા કુશળ મંગળ જ હશો. તો પહેલા તો બધા મિત્રોને જય શ્રી રામ. તો આપણે અત્યારે આવ્યા છીએ સવારમાં પોરમાં વાડીએ, અને આપણે થોડાક મજૂરો ગોતવાના હતા. તો અત્યારે અહીં રસ્તા ઉપર ઊભો છું અને થોડાક મજૂરો નીકળે તો એને આપણે પ્રેરણા લઈ જવાના હોય, કારણ કે ડુંગળી વાટવાની છે આજે, અને આપણે કાંજીને વીણવાની છે, થોડી ઘણી ડુંગળીના ઠેલા ભરવાના છે. એટલા માટે આજે આપણે કામ પતાવવાનું છે. તો હું સવારમાં પોરમાં વહેલા વાડી આવી ગયો અને ગાડી અહીં બેરોબેર મૂકી દીધી અને ઊભો રહી ગયો. તો આપણે જો અહીં અત્યારે કાંજીનું કામ હાલે છે, 2-3 જણા ત્યાં કામ કરે છે, અને આપણે પણ જવાનું છે ત્યાં કાંજી ભેગી કરવા માટે. તો આપણે હવે નીકળીએ, ગાડીને અંદર લઈ લઈએ, આમ અહીંયા મૂકી દઈએ, અને પાછા આપણે પણ ઠેલા ભરવા લાગી જાય. કાલે તો આપણો વારો પડી ગયો, તો આજે પણ આપણે ડુંગળી ભરવાનો વારો પડી જવાનો છે. તો આપણે પછી ઠેલા ભરીને કાલથી તો આપણે ફ્રી જ છીએ. તો હવે જઈએ ડુંગળીના ઠેલા ભરવા માટે. તો ફાઇનલી મિત્રો અત્યારે હું આવી ગયો છું આપણે રોપાળાપડામાં, જે કાલે આપણે જોડિયું વાળતા હતા ત્યાં. તો આપણે જો અત્યારે જે કાલે જોડિયું વાળેલી હતી ને, એ બધી જોડિયુંને અત્યારે અહીંયા ગોઠવવાની છે, કારણ કે એને એક સાઈડ થપ્પી કરવી પડે, અને આ જે લોદર છે ને બળી જાય ત્યાં લગી આને અહીંયા રહેવા દેવામાં આવે, અને પછી આપણે જે ઓલી સાયરની ગંજી આવે ને, ગંજીમાં ખડકી દેવામાં આવે, અને એને 3-4 મહિના પછી ખોલવામાં આવે, જેથી કરીને ત્યારે પછી એનું સોપાણ કરવાનું. તો અત્યારે આપણે આ જો આવી રીતના જોડિયું ખડકવાની છે, તો પણ આપણે પણ કામે લાગી જઈએ અને ખડકી દઈએ. પછી આપણે જવાનું છે બધી હતી અહીંયા આપણે ખડકી દીધી છે બધી. જોવો તમે, એક લાઈનમાં બધા હરિયામાં ખડકી દીધી છે, અને હવે આ બધાને કાંજી વીણવા બેહાડી દીધા છે. જો આપણે પ્રભુદાસ વીણા રાખજો, મને પણ ઠેલી લઈને બેહાડી દીધો. તો હાલો, તો આપણે હવે કાંજી વીણી નાખીએ, તડકો થાય એની પહેલા. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે કાંજીનું કામ થઈ ગયું છે પૂરું, અને હવે આપણે ડુંગળીના ઠેલા ભરવાના છે. આપણે જે જોડિયું વાળતા હતા એને ખડકી દીધી, અને જે થોડીક વીણવાની હતી તો એ વીણી નાખી છે, અને હવે આપણે ડુંગળીના ઠેલા ભરવાના છે. તો આપણે આવી ગયા છીએ, તો આપણે લોદર ઉસકાવી નાખ્યા છે, ને હવે આપણે જયંતિભાઈ કર્યો છે પંખો ચાલુ. ભાઈ પછી તો ભાઈ આપણે બાકાજીકી બોલાવી દીધી. હો ભાઈ. તો મિત્રો આપણે અત્યારે લગી આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવતા, તો આપણે હવે થોડુંક હિન્દીમાં ટ્રાય કરીએ તો કેમ લાગે તમને? જરીક કોમેન્ટ કરજો. હું અત્યારે જે બોલું હિન્દીમાં, એ મને આમ થોડુંક કેવું લાગે છે, આમ આવડી જશે કે નહીં, જરીક કોમેન્ટ કરજો. तो हेलो गाइस, तो अभी हम आए अभी खेत पे, और खेत पे हम लोग काम कर रहे हैं. तो अभी हम लोगों को कांदा को एक बोरी में भरना है, और अभी काम चालू है. तो अभी ये क्या टकरी क्या है ना, टकरी को खोल दिया है. उसके ऊपर ये लोदर था, तो उसको खोल दिया है, और वो ठेली को भरना है अभी. और वो सब लोग अभी उधर है, तो उधर से सबको बुला के अभी हम लोग बोरी को भरने वाले हैं. तो जोड़े रहे हमारे ब्लॉग पे, और आप हमारी चैनल पे नए हो तो लाइक शेयर और सब्सक्राइब कर देना, भूलना मत. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ અત્યારે ડુંગળીના ઠેલા ભરવા, અને આપણે માથા ઉપર ચડાવી દીધું છે તગારું. જો ભાઈ, મને તો લાગે છે અત્યારે વજન તો હવે ગાયકામાં જઈને ઉતારી મૂકીએ. તો આપણે બધા દાડિયા આવી ગયા છે ડુંગળીના ઠેલા ભરવા માટે. તો અત્યારે બધા ડુંગળીને પવન નાખે છે. તો આપણે જયંતિભાઈ ઉભા રહી ગયા છે ઠેલો લઈને. ભાઈ જયંતિ, એટલે તારે ઠેલામાં ને ઉભું રહેવાનું, તારે તગારા લેવાના છે. આ બધા ભરે ને તારે તગારા લેવાના, અને હું ઠેલો પકડીને ઉભો રહું. કેમ શુભમ, તારે કેવું? इसकी गारंटी मैं नहीं दे सकता. તો આપણે ડુંગળીના ઠેલા ભરાવાનું થઈ ગયું છે ચાલુ, અને અહીંયા જો આપણે લાગટ ભરે છે. પ્રભુદાસ ને તગારો આપો ભાઈ, તગારો આપો. જો પ્રભુદાસ, તમે ભરતા હોય તો ભલા માણસ, હું તમને જોઈજો આગળ આવે તો ડુંગળીનું તગારું ભરાઈ જાય. ભાઈ વાહ, ક્યા સીન હે. તો હાલો, હવે અત્યારે બપોરના વાગી ગયા છે 1, અને હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો જમવા જઈએ, અને પેલા આપણું ટ્રેક્ટર પડ્યું છે અત્યારે તડકે, તો એને સાંયે મૂકતા જઈએ. તો ફાઇનલી આપણે ટ્રેક્ટરને મૂકી દીધું છે હવે સાંયે, અને હવે આપણું આવી ગયું છે ભાત. તો આપણને લાગી છે ભાઈ જોરદાર ભૂખ. હો ભાઈ, ઉંદેડા પેટમાં ઠેકડા મારતા હોય એવું લાગે. તો હવે હું અને શુભમભાઈ જઈ આવે આપણે જમવા માટે. તો આપણે જમવામાં છે દાળ અને રોટલો. કઢી કહેવાય? હા, તો કઢી ભાઈ. ये तो लेटेस्ट न्यूज़ है.
તો ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 1:30 અને આપણે જમી કાઢીને હવે જવાનું છે ગામમાં, કારણ કે આપણને લાગે છે તડકો, તો આપણે અહીંયા હેલિકોપ્ટર પડ્યું છે, તો આપણે હેલિકોપ્ટરને લઈને હવે નીકળીએ આપણે ઘરે. હાલો. તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ આવી ગયો છે અત્યારે દુકાને, કારણ કે આપણને વાડીએ લાગ્યો છે તડકો, એટલે આપણે બહુ તડકો ખાવાનો થતો નથી, એટલા માટે આપણે બેઠા છીએ દુકાને. અને હવે થોડીક વાર દુકાને બેસીએ, પછી ટાઢો ફોર થાય 4-5 વાગ્યો એટલે પાછા આપણે વાડીએ જતું રહેવાનું છે ઠેલા ભરવા માટે. તો ત્યાં લગી આપણે થોડીક વાર દુકાને બેસીએ અને આપણે ફ્રીજમાંથી કંઈક ઠંડુ બંડુ પીએ. તો મિત્રો ફાઇનલી આપણો હવે અત્યારે જઈ ગયો છે વાડીએ જવાનો ટાઈમ. તો આપણે દાળી આટો લઈ લીધી છે વરિયાળી, એને આટો લઈ લીધી વરિયાળી અને લઈ લીધું છે ઠંડુ પાણી. તો હું અત્યારે વાડીએ પહોંચી ગયો છું અને આપણે અત્યારે ઠેલા ભરાવાના ચાલુ થઈ ગયા છે. હું તો લગભગ 3 વાગે આવો, દાડીએ તો 2 વાગે કામે ચડી જાય. તો હાલો આપણો પણ ઠેલો ભરવાનો વારો પડી જશે હમણાં, તો ભરવા મળીએ. તો એટલા ઠેલા ભેરા છે આપણે જયંતિભાઈ, અને એને જો લાગ્યો છે તડકો એટલે બાયુની જેમ લાશ કાઢી જશે ભાઈ ભાઈ. તો હાલો હવે આપણે આ બધા ઢગલા ભરીને આજે સાંજે ઘરે જતું રહેવાનું છે. તો હાલો. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ડુંગળીનું કામ બધું થઈ ગયું છે સમાપ્ત, અને હવે આપણે વાગી ગયા છે અત્યારે 7. તો આપણે હવે ટ્રેક્ટર લઈને નીકળવાનું છે ઘર બાજુ. તો હવે આપણે ઘરે નીકળીએ. ફાઇનલી મિત્રો આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ, અને અત્યારે હું ચડી ગયો છું ટ્રેક્ટરની છત્રી ઉપર. જો તમે આ ટ્રેક્ટર છે, ટ્રેક્ટરની છત્રી ઉપર હું ઊભો છું. તો શું કામ ખબર છે? તો આપણે આ ચીકુડા તોડવા માટે ઉપર ચડેલા છીએ, કારણ કે ઘણા ખરા ઉપર છે, તો ઉપર આપણથી અંબાય તો નહીં. તો હું અત્યારે ટ્રેક્ટર નીચે રાખી અને એના ઉપર ચડી ગયો. તો બસ આપણે અત્યારે ડુંગળી ભરીને આવીએ છીએ ઘરે. તો બસ આપણે બ્લોગને હવે અહીંયા પૂર્ણ કરવાનો છે. તો આપણી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો બધાને જય શ્રી રામ.